નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ હોય છે અને હા, ખાસ કરીને બીકોમ કે એમકોમ તેના માટેના મોસ્ટ આઈએમપી સેશન છે આપણે દર વખતે રજૂઆત કરીએ છીએ. તો હા, તમને ખબર જ છે કે આપણી ચેનલના આઈએમપી સેશન કેટલાક યુઝફુલ રહ્યા છે. તો સેમ સેશન આજે પણ અકાઉન્ટિંગ બિઝનેસ અકાઉન્ટિંગ કન્ડક્ટ કરવાના છે. એટલે કે 28 એપ્રિલ પેપર આપવા જાય છે તેની અંદરના દાખલા તમને યુઝફુલ થશે અને છેલ્લે સુધી તમે જોતા રહેજો. તમારા મિત્ર સુધી તેને શેર કરજો. અહીંયાથી તમને જેવું ગાઈડન્સ આપશું તે ગયા વર્ષમાં તમારી પાસે રેકોર્ડ પણ છે, સાથે સાથે તમારે પ્રૂફ પણ છે, આપણા આઈએમપી વિડીયોના સેશન પણ છે. અને હા, બંનેને તમે કમ્પેર કરીને આઈડિયા આવશે. આ સેશનમાં કેટલાક એવા સમ જોવા મળશે અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે. તૈયાર ભલે તમે બધું કરો, પણ આ દાખલા તમારે એકવાર નજર ફેરવવાના છે. અને હા, અમે એવું ક્યારેય નહીં કહેતા કે આ પ્રશ્નો તૈયાર કરો, પણ હા, તમારી તૈયારી આ પ્રશ્નોમાં સમાવેશ અચૂક થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે પેપર છે બિઝનેસ અકાઉન્ટિંગ, તેના માટેના આપણે દાખલા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે તમારું યુનિટ 1 રોયલ્ટી અકાઉન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે પેપરમાં તમને સમ આપેલા છે, અચૂકપણે તમે એકવાર આનું તમે સોલ્યુશન કરજો. તો અહીંયા તમને એક રકમ આપેલી છે. ક્વેશ્ચન 1, અસ્મિતા કોર ઓપ્ટેન અ મેન ઓન સેલ્સ ફ્રોમ ધ પરમિતા કંપની. ધ ટર્મ્સ બિગિનિંગ અ રોયલ્ટી એટ 30 રૂપીસ પર ટોન. તો એ તમને આપેલું છે કે અસ્મિતા કંપનીએ પરમિતા કો પાસેથી રૂપિયામાં રોયલ્ટી છે હોવાની શરતે 1 લાખ પણ લીઝ પર મેળવી હતી અને 30 રૂપિયા પ્રતિ ટન છે. તો વિદ્યાર્થી મિત્રો, સાથે ગુજરાતી પણ આપું છું અને એનું ઇંગ્લિશ પણ તમને આપેલું છે. એટલે બોથ જે મીડિયમ છે એને બંનેને યુઝફુલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિનિમમ રેન્ટ ફોર ધ 50 યર એઝ અ ફિક્સ એટ રૂપીસ 2,20,000. ધ MR is more by 20,000 during each year than its provision year previous year. પાંચ વર્ષ માટે લઘુત્તમ ભાડું 2,20,000 અને MR રૂપિયાથી વધુ છે. તેના પાછલા વર્ષ કરતાં દરેક વર્ષમાં કેટલા છે? તો કે 20,000 રૂપિયા આપેલા છે. ત્યાર પછી શોર્ટ વર્કિંગના આપેલા છે. શોર્ટ વર્કિંગ વોઝ રીકેપેબલ ઇન અ નેક્સ્ટ 2 year of the year in which short working arose. શોર્ટ વર્કિંગ વર્ષના આગામી 2 વર્ષ માટે પુનઃપ્રાપ્ત હતું અને તેમાં શોર્ટ વર્કિંગ થયું છે. ત્યાર પછી અહીંયા તમને એક વર્ષ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પ્રોડક્શન ફોર ધ ફર્સ્ટ 5 યર આપેલા છે. તો આ જે 5 યર આપેલા છે એમાં 2020, 2021, 2022, 2023 અને 24. તો અહીંયા તમારે 3,000, 4,000, 6,000 અને 8,000 અને 9,000 આ ટોન્સ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ ટોન્સ ઉપરથી તમારે આખું જે દાખલો છે એ ગણવાનો રહેશે. અને લાસ્ટમાં અહીંયા તમને કીધું છે ફ્રોમ ધ અબવ પર્ટિક્યુલર્સ પ્રિપેર ફોલોઈંગ અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધ અસ્મિતા કો. એમાં તમારે પહેલું શું બનાવવાનું છે? રોયલ્ટી અકાઉન્ટ. ત્યાર પછી નંબર 2 છે એ લેન્ડર્સ એટલે કે પરમિતા જે છે એનું તમારે અકાઉન્ટ બનાવવાનું છે. અને નંબર 3 તમને રોમન નંબરમાં કીધો છે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. તો આ 3 વસ્તુ તમારે ખાસ પ્રિપેર કરાવવાની છે. એટલે ઉપરોક્ત વિગતોમાંથી અસ્મિતા કંપનીના પુસ્તકોમાં નીચેના વિગતો તૈયાર કરવાના છે. એમાં રોયલ્ટી અકાઉન્ટ બનાવવાનું છે. પછી માલિકી મકાનનું જે માલિક છે એટલે કે પરમિતાનું તમારે બનાવવાનું છે. અને ત્યાર પછી ટૂંકા કામકાજ એટલે એનું અકાઉન્ટ તમારે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, આ 3 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને આ દાખલો છે અચૂકપણે તમે ખાસ એકવાર પ્રિપેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની જો તમારે PDF જોતી હશે તો તમને એની PDF પણ તમને છે સાંજે તમને 10, 10:30 પહેલાં તમને આપણા જે ટેલિગ્રામ ચેનલનું ગ્રુપ છે એમાં તમને ફોરવર્ડ કરી દેવામાં આવશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 છે તમારું ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અકાઉન્ટ ઓફ ધ ફાયર ક્લેમ અંડર ધ સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી. હવે આ જે ઇન્સ્યોરન્સ પોલિસી છે તો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્યોરન્સ પોલિસીને લગતા 2 ચેપ્ટર તમારા આવશે. યુનિટ 3 અને યુનિટ 2 આ બંને ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 2 અને 3 આ બંને ચેપ્ટર એવા છે ખૂબ જ ઇઝી દાખલા છે અને આ 2 ચેપ્ટર ખાસ તમે એકવાર પ્રિપેર કરીને જોજો. તો ક્વેશ્ચન 2 એટલે મીન્સ કે અહીંયા ફાયર occurred in the premise of the Mina traders on the 31st October 2020.
destroying all the goods expected death of the 6,000 rupees. Following information was obtained from the books of the firm. હવે અહીંયા એનું ગુજરાતી પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આમાં શું કહેવા માગે છે 31/10/2020ના રોજ મીના ટ્રેડર્સના પરિસરમાં 2 આગ લાગી છે જેમાં રૂપિયા સિવાયનો તમામ માલ નાશ છે એ પામ્યો છે. તો આમાં રૂપિયા સિવાયનો રૂપિયા નાશ પામ્યા છે નહીં અને 6,000 રૂપિયા પેઢીના ચોપડામાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ એક કોષ્ટક છે એમાં પર્ટિક્યુલર એટલે કે એને વિગત કહેવાશે. ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક આપેલો છે. તો અહીંયા એનું ગુજરાતી હું બોલતો જાઉં છું. અને હા 2017-18, 18 અને 19, 19 અને 20 તો એની રકમ છે એકવાર તમે ખાસ જોઈ લેજો. પછી પરચેસ આપેલું છે એટલે કે ખરીદી કહેવાશે. ત્યાર પછી સેલ્સ એટલે વેચાણ કહેવાશે. ડિરેક્ટ એક્સપેન્સ એટલે કે જે ડાયરેક્ટ પ્રત્યક્ષ ખર્ચા કહેવાશે હશે એ પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચા જે આપણે કહેતા હોય છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. પછી એડમિનિસ્ટ્રેટિવ એટલે કે સંચાલકીય ખર્ચા થશે. અને ગુડ્સ એટલે કે વસ્તુઓ ટેકન ફોર અ પર્સનલ યુઝ કે તમારા પોતાના વપરાશ માટે કોઈ વસ્તુ છે એ તમે ઉપાડેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનું કોષ્ટક છે એકવાર ખાસ તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ દાખલાની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરજો. ત્યાર પછી એડિશનલ ઇન્ફોર્મેશન એટલે વધારાની માહિતી આપેલી છે. એમાં સ્ટોકની તમને તારીખ આપેલી છે 1/4/2020 1,35,000 એટલે જે શરૂઆતનો સ્ટોક કહેવાશે. નેક્સ્ટ સેકન્ડ purchase and sales up to 31st October 2020 was on the basis of monthly average 2019 and 20. Direct expensive were 38,700 એટલે કે 31/10/2020 સુધીની ખરીદી અને વેચાણમાં 2019 અને 20ની માસિક સરેરાશ આધારે હતું અને તેનો સીધો ખર્ચ 38,700 છે. ત્યાર પછી સરેરાશ કેટલી છે તો એમાં અપ ટુ 2017-18 stock was valued at the cost plus 10% from the 31st March 2018. Method change to a cost means 10%. પછી 2017 અને 18માં સુધીનું સ્ટોકનું મૂલ્ય કિંમત વત્તા કેટલા છે 10% હતું અને જ્યારે 31/3/2018થી પદ્ધતિ બદલીને ખર્ચમાં -10% કરવામાં આવી છે. ત્યાર પછી આમાં તમારે શું પ્રિપેર કરવાનું છે તો કે પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોવિંગ અ ક્લાઇમ ફોર અ લોસ સ્ટોક ફ્રોમ ધ અબવ ધ પર્ટિક્યુલર્સ એટલે કે આમાં ઉપરોક્ત આ જે વિગતોમાંથી તમારે સ્ટોક ગુમાવવાનો દાવો છે એ દર્શાવતું એક નિવેદન તૈયાર કરવાનું છે. અને કઈ મેથડ તો કે વેઇટેડ એવરેજ એટલે વિદ્યાર્થી મિત્રો આ ભારિત સરેરાશ તમારે ટાળવાનું છે. અને હા આ ટાઈપના દાખલા ઓલરેડી તમારે ધોરણ 12 કોમર્સમાં જે આપણે પાઘડી ચેપ્ટર હતું એટલે ગુડવિલ ચેપ્ટર હતું આ બેઝ ઉપર જ તમારે આના ફોર્મ્યુલા જે આવે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. અને આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને અચૂકપણે એકવાર તમે તૈયાર કરજો. ત્યાર પછી યુનિટ થ્રુ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે શું છે આ પોલિસી છે પણ આ પોલિસી લોસવાળી છે વિદ્યાર્થી મિત્રો. તો એના બેઝ ઉપર તમારા આ જે યુનિટ છે એ તમારે ક્લિયર કરવાનું છે. આ પણ તમારું ફાયર ક્લેમ જ ચેપ્ટર છે પરંતુ તમારી લોસ પોલિસી છે એટલા માટે. તો એમાં આપણે નંબર 3 એટલે કે આ ત્રીજો સમ તમારે પૂછાશે આવતીકાલના પેપરમાં. આ ટાઈપનો તમને સમ જોવા મળશે. હવે આમાં તમારે શું કરવાનું છે પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોવિંગ અ લોસ ઓફ પ્રોફિટ ઓફ શ્રી માનસી ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન અકાઉન્ટિંગ યર એન્ડિંગ. તો અહીંયા જે તમને અકાઉન્ટનું યર આપેલું છે 31st ડિસેમ્બર એટલે કે પ્રશ્ન નંબર 3માં નીચેની માહિતીમાંથી શ્રી મનીષાના નફાની ખોટ દર્શાવતું નિવેદન તૈયાર કરો. અને હા 31 ડિસેમ્બરના રોજ એકાઉન્ટિંગ ગયા વર્ષે છે. હવે એમાં તમને અહીં જે માહિતી આપેલી છે એટલે કે નંબર 1 ઇન્ડેમનિટી પીરિયડ એટલે કે ક્ષતિપૂર્ણ અવધિ જે 4 મહિનાની છે. પછી અમાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ એટલે વીમાની તમને રકમ આપેલી છે 72,520. પછી ડેટ ઓફ ફાયર એટલે આગની જે તારીખ છે 1/5/2020 એટલે કે ડિસેમ્બર મહિનો છે આ એની વાત કરે છે. ત્યાર પછી નેક્સ્ટ નેટ પ્રોફિટ ઓફ ધ લાસ્ટ યર એટલે ગયા વર્ષનો ચોખ્ખો નફો છે 49,50,000. નેક્સ્ટ નંબર 5 ફિક્સ એક્સપેન્સ ઓફ ધ લાસ્ટ યર એટલે ગયા વર્ષના નિયત ખર્ચા એટલે કે જે આપણે રેગ્યુલર ખર્ચા હોય છે એવા ફિક્સ ખર્ચા કીધા છે એ. તો અમુક પ્રકારના ચોક્કસ ખર્ચા જે થતા હોય 1,05,000. ત્યાર પછી સેલ્સ આપેલું છે. તો આ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને આડાહવડું આપે છે તો તમારે આ જે યર છે એને પહેલાં ગોઠવણી કરવી પડશે અને ત્યાર પછી તમારે દાખલો ગણવાનો છે. તો એ પહેલાં ઉતાવળ ન કરતા અહીંયા તમને આપેલું છે 1/1/2020થી 1/5/2020 એમાં 2,10,000નું વેચાણ છે. ત્યાર પછી 1/1/2019થી 1/5/2019 એનું વેચાણ જે છે
એટલે આ શરૂઆતનું વર્ષ કહેવાશે 2019માં. તો આ તમારો નંબર 1 થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સેલ્સ એટલે વેચાણ આડાહવડું છે, તો તમારે એની લાઇનમાં ગોઠવવાનું છે. તો 2,62,000 છે. પછી 1/5/2019, 31/8/2019, તો એમાં પણ 3,15,000 રૂપિયા આપેલા છે. પછી 1/9/2019 અને 31/12/2019 1,22,500. તો વિદ્યાર્થી મિત્રો 2019ની જે તારીખ છે 1/1/2019 એ તમારો નંબર 1 થશે. 1/5/2019 છે એ તમારો નંબર 2 થશે ગોઠવવામાં. તમને એકવાર કહી દઉં છું એટલે હિટ આવી જાય. 1/9/2019 છે એને તમારે નંબર 3 દેવાનું છે. અને ત્યાર પછી નંબર 4 છે એ 1/1/2020ને દેવાનું છે. ઉપરની જે 2,10,000 રકમ છે એને 4 નંબર આપવાના, અને લાસ્ટમાં જે છે 52,500 એને તમારે નંબર 5 આપવાના છે. તો આ રીતે તમારે પહેલાં પ્રિપેર કરવાનું છે અને વેચાણને છે લાઇનમાં તમારે ગોઠવવાનું છે. અને લાસ્ટમાં 1/5/2020માં 31/8/2020 એમાં 52,500 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને થોડીક હેલ્પ કરી દીધી છે અને વેચાણ તમને ગોઠવીને આપ્યું છે. ત્યાર પછી આ નંબર 7, કમ્પેર એટ ટુ 2019 ઇન ધ યર 2020 સેલ્સ એન્ડ પ્રોફિટ વિલ ડિક્રીઝ બાય 20% એન્ડ 2 રિસ્પેક્ટિવલી. એટલે વર્ષ 2020 અને 19ની તુલનામાં વેચાણ અને નફા અનુક્રમે 20% અને 2% ઘટશે. તો અહીંયા તમારો ઘટાડો કીધો છે, ડિક્રીઝ એટલે ઘટાડો થશે. અને લાસ્ટમાં એક સ્ટેપ આપેલું છે એમાં નંબર 8, એક્સપેન્સિસ ઓફ ફાયર પ્રિવેન્શન વર 945. તો અહીંયા તમને આગ નિવારણનો ખર્ચ કેટલો આપેલો છે કે 945 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા 3 ચેપ્ટર પૂરેપૂરા કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે આ ટાઈપના દાખલા તમે જરૂરથી ગણશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો. અને જો તમે વિડીયો પર નવા આવેલા હોય તો લાઇક ન કરી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. અને હા, લાઇકનું બટન દબાવી તમે 1 લાઇક વધારજો. અને હા, જો તમે ચેનલ પર નવા આવેલા હોય, તમને ખબર ના હોય, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર આવેલા છો. અહીંયા 2300થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું સબસ્ક્રાઈબ બટન દબાવીને તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. હવે અહીંયા આપણે યુનિટ 4ની વાત કરવાની છે, ઇન્વેન્ટરી વેલ્યુએશન. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે ખૂબ જ ઇઝી ચેપ્ટર છે અને આમાં તમારે ફીફો મેથડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને હા, જો તમારે પાસ થવું છે તો હું લાસ્ટમાં કહીશ, એ ચેપ્ટર તમે અચૂકપણે કરજો. એ દાખલા પણ તમને આવડી જશે. અને હા, એ ટાઈપની તમારે એન્ટ્રી મૂકશો તો પણ તમારે આરામથી 18 માર્ક આવી જશે. કારણ કે બધા લોકોને મેક્સિમમ 18ની જ મહેનત કરવાની હોય છે. અને હા, ઘણા લોકો એક્સટર્નલ કરતા હોય છે. એટલા માટે જે લોકો રેગ્યુલર કોલેજ કરે છે તેનો કોઈ પ્રશ્ન હોતો નથી, પરંતુ એક્સટર્નલ વિદ્યાર્થીઓને છે એને ઘણા બધા આવા ક્વેશ્ચન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો, એટલે જેથી કરીને તેને પણ આઈડિયા આવે કે આપણે આજે આઈએમપી ક્વેશ્ચન આપી છે અને આઈએમપી સમનું લિસ્ટ આપી છે, એ અચૂકપણે તમારે ખાસ કરીને જવાનું છે. તો યુનિટ નંબર 4ની વાત કરી, ઇન્વેન્ટરી વેલ્યુએશન. તો એનો જે ક્વેશ્ચન છે, ધ ફોલોઈંગ આર ધ ટ્રાન્ઝેક્શન ઓફ એક્સ કંપની લિમિટેડ ફોર રિસીપ એન્ડ ઇસ્યુ. તો વિદ્યાર્થી મિત્રો રિસીપ એટલે અહીંયા ખરીદી થશે અને ઇસ્યુ એટલે તમારે વેચાણ થશે ઓફ એન આઇટમ્સ ઓફ મટીરિયલ. અને હા, સામગ્રીની જે આઇટમની રસીદ અને મુદ્દાઓ માટે એક્સ કંપનીનો વ્યવહાર નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એમાં ફીફો મેથડ તમારે આવતીકાલના પેપરમાં પૂછાશે ને પૂછાશે. વિદ્યાર્થી મિત્રો ફીફો અને લીફો બંને મેથડ પૂછાશે, પરંતુ હું ફીફો મેથડ પ્રાયોરિટી આપીશ, કારણ કે ફીફો મેથડ છે એ તમને બધાને આવડી જશે. 1-2 વાર તમે ટ્રાય કરજો, આરામથી તમને આવડી જશે. માર્ચ 2024માં તમને આપેલું છે પરચેસ 180 યુનિટ આપેલા છે. અને હા, એનો જે 2 રૂપિયા ભાવ છે પર યુનિટ. તો નીચે ગુજરાતી છે 180 યુનિટનું ખરીદી છે અને એમાં એને 2 રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાના છે. તો આ બંનેનો ખાલી સિમ્પલ ગુણાકાર કરવાનો છે. નેક્સ્ટ તમને 5 તારીખ કીધું છે, પરચેસ 360 યુનિટ આપેલા છે, એટલે ખરીદી તમને 360 આપેલા છે, જ્યારે 3 રૂપિયા છે પર યુનિટ તમને આપેલા છે. નેક્સ્ટ 12 તારીખમાં વાત કરી ઇસ્યુ. તો વિદ્યાર્થી મિત્રો ઇસ્યુ એટલે વેચાણ થશે. તો આ વેચાણના બોક્સમાં લખવાનું છે. અને વેચાણ ટોટલ 300 એકમનું છે, એટલે 300 એકમ છે એ જારી કરે છે. ત્યાર પછી 14 તારીખ પરચેસ તમને આપેલું છે 420 યુનિટ આપેલો છે, જ્યારે એનો ભાવ પણ 3 રૂપિયા જ છે પર યુનિટ. અને સેમ એનું ગુજરાતી પણ તમને અહીંયા આપેલું છે. નેક્સ્ટ 20 તારીખ તમને એમાં ઇસ્યુ એટલે વેચાણ થશે. વેચાણમાં તમને 480 યુનિટ આપેલા છે. અને હા, જે તમારે જારી કરેલા છે, એટલે મીન્સ કે આને વેચાણ કહેવાશે. નેક્સ્ટ 25 તારીખમાં પરચેસ તમને આપેલું છે 180 યુનિટ, જેનો ભાવ છે
4 રૂપિયા છે. અને લાસ્ટમાં 29 તારીખમાં કીધું છે ECU એટલે 60 યુનિટ આપેલા છે, જે એકમો રજૂઆત કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે રકમ છે એ પૂરી થઈ છે. હવે આ દાખલામાં નીચે તમને ડિટેલ્સ આપેલી છે કે શું કઈ રીતે મેથડ કરવાની છે. તો મેથડનું નામ હંમેશા ખાસ એકવાર રીડ કરવું. દાખલો પહેલાં ન ગણવો, પહેલાં બને તો હંમેશા પહેલાં મેથડ યાદ રાખવાની. અને હું જે મેથડ કહું છું એ ડેફિનેટલી તમે કરીને જોજો વિદ્યાર્થી મિત્રો. આ મેથડ તમારે કાલની પરીક્ષામાં આવશે. ધ ઇસ્યુ ઓન 12 March 2024 એન્ડ 20 March 2024. પછી પ્રાઇસ ઓન FIFO એન્ડ LIFO બેઝ રિસ્પેક્ટિવલી it was decided to a price the issue of 25 March 2024. પછી વેઇટેડ એવરેજ મેથડ, એટલે કે અહીંયા તમારે બંને મેથડ મેં કીધી છે વિદ્યાર્થી મિત્રો. આ જ દાખલાની રકમ તમને આ ટાઈપના પૂછે છે કે FIFO અને LIFO, પણ તમારે બે મેથડ એકસાથે પૂછાશે નહીં, એટલે ખાસ એક નોટ ડાઉન કરજો. અને હા, જે વિદ્યાર્થીઓને ફીફોનો મેથડ ખબર છે, ફીફોનું પૂરું નામ ખબર છે, એ કોમેન્ટમાં લખજો. લીફોનું પણ નામ તમને ખબર છે તો એ પણ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો કે મને પણ ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓને ફીફો અને લીફો ચેપ્ટર છે એ આવડે છે. તો ખાસ એકવાર ફીફો અને લીફોનું મેથડ છે એ તમે એકવાર આપણે કોમેન્ટમાં નામ જણાવવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપરમાં તમારે માત્ર ને માત્ર હું કહી દઉં છું કે 90% ફીફો મેથડ આવશે ને આવશે. તો આ જ દાખલો તમે પ્રેક્ટિસ કરજો. લીફો મેથડ કોઈ વિદ્યાર્થી ન ગણતા તો પણ ચાલશે. અને હા, એવા વિદ્યાર્થીને ખબર હશે જે આપણા વિડીયો પર બનેલા છે, એટલે એ લોકોને ખબર હશે કે આવતીકાલના પેપરમાં ફીફો મેથડ જ પૂછાવાની છે. 12/3/2024 અને 20/3/2024ના ઇસ્યુની કિંમત અનુક્રમે ફીફો અને લીફોના આધારે છે. 25/3/2024ના મુદ્દાઓની કિંમત વેઇટેજ એવરેજ, એટલે કે જે ભારિત તમને પદ્ધતિ કીધી છે એમાં નક્કી કરવામાં આવે છે. હવે પ્રિપેર અ સ્ટોક રજિસ્ટર ફોર અ મટીરિયલ, સામગ્રી માટે સ્ટોક રજિસ્ટર તમારે તૈયાર કરવા છે કે લાસ્ટમાં તમારી પાસે કેટલો સ્ટોક મળે છે, એટલે આખરનો સ્ટોક તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા 4 યુનિટ છે કમ્પ્લીટ થઈ છે. અને આશા રાખું છું કે તમને ખૂબ જ આ વિડીયો ગમશે અને યુઝફુલ થશે આવતીકાલનું જે પેપર છે એના માટે. અને નેક્સ્ટ પેપર તમારે આવશે એના માટે પણ તમને આવા IMP ક્વેશ્ચન છે એ મળતા રહેશે, પણ તમારે અમારી સાથે બન્યા રહેવું પડશે. યુનિટ નંબર 5, અલ્ટરેશન ઓફ શેર કેપિટલ. એનો જે ક્વેશ્ચન છે, ધ paid of equal share capital of a company issue 2,50,000 dividend into a share of 100 rupees. Company resolve to subdivided the same into equal share and 16% preference share of 10 rupees each in the ratio 3:2. પાસ જનરલ એન્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં માત્ર તમારે જનરલ એન્ટ્રી કરવાની છે. અને જેની કોમન જે જનરલ એન્ટ્રી છે એ 4 અથવા 5 જ કોમન એન્ટ્રી છે. તો આ 4-5 એક કોમન એન્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો તમે કરી નાખજો. તમને ભલે ન આવડે, પરંતુ આ 5 જે તમારી પાસે કે 4 જે કોમન આવે છે આમ નોંધ, એટલે કે જનરલ એન્ટ્રી કહેવાશે એને ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એને આમ નોંધ કહેવાશે. તો આ 4 થી 5 જે કોમન સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એકવાર ખાસ તમે કરીને જજો. જો મારી પાસે ટાઈમ મળશે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમને યુટ્યુબ જે આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમને ફોરવર્ડ કરી દઈશ. હવે કંપનીની પેડઅપ ઇક્વિટી શેર મૂડી જે 2,50,000ના શેરમાં વિભાજિત ₹100ના દરેક કંપનીએ તેની ઇક્વિટી શેર અને રૂપિયામાં 100% પ્રેફરન્સ શેરમાં પેટા વિભાજિત કરવાનો સંકલ્પ કર્યો છે. 3.2નો ગુણોત્તરમાં ₹10 કરેલ જનરલ એન્ટ્રીનો પાસ કરો, એટલે કે આમ નોંધ તમારે પાસ કરવાની છે. ત્યાર પછી એમાં બી કીધું છે, અ કંપની ડિસાઇડેડ ટુ ઇસ્યુ ઇક્વલ સ્ટોક ઇન અ ફોલોઈંગ મેનર ઇન એક્સચેન્જ ઓફ 5,000 ઇક્વલ શેર ઓફ 100 રૂપીઝ ફુલ્લી પેડ. એટલે કે કંપનીએ રૂપિયા કેટલા, તો કે 5,000 ઇક્વિટી શેરના બદલામાં નીચેની રીતે ઇક્વિટી સ્ટોકની જારી કરવાનું નક્કી કર્યું છે. ₹100ના સંપૂર્ણ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી તમને બે વિગત આપેલી છે, એટ ધ રેટ ઓફ ₹105 ફોર ઈચ શેર. એટલે કે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ₹5 જ આપેલા છે, એને પ્રીમિયમ કહેવાશે. એટલે વધારાની જે રકમ છે એટલા માટે, કારણ કે 100માંથી તમે 105 બાદ કરશો એટલે તમને ₹5 પ્રીમિયમ મળશે. અને લાસ્ટમાં જે છે 95 આપેલા છે એમાં આપણે ડિસ્કાઉન્ટ કહેવાશે, એટલે વટાવ કહેવાશે. તો અહીંયા તમારે ₹95 આપેલા છે. તો અહીંયા તમારા દરેક દાખલા છે કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. અને આવી જ રીતે તમારે નવા વિડીયો જોતા હોય, એટલે BCom સેમ 2ની જે એક્ઝામ ચાલુ છે NEP 2020 પ્રમાણે, અને હા એના તમારા દરેક IMP જોતા હોય તો તમે અમારી સાથે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે BCom સેમ 3ની એક્ઝામ આવશે કે સેમ 4 આવશે, સેમ 5 કે 6, આ બધામાં તમને યુઝફુલ થશે. કારણ કે અમારા જે
જૂના વિડીયો છે બીકોમને લગતા એ તમારે ખાસ જોઈ લેવાના. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ પણ હોય છે અને સાથે સાથે એને યુઝફુલ એટલા પણ વિડીયો થયા છે, કારણ કે ત્યારે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો અને નેક્સ્ટ જે તમારે પેપર આવશે કે બિઝનેસને લગતું છે અથવા તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. એ પ્રમાણે જો જેની જાજી કોમેન્ટ આવશે એ પ્રમાણે તમને આ વિડીયો છે એ ફોરવર્ડ કરી દેવામાં આવશે. અને હા, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો. તો હા, એટલે જેથી કરીને આપણા યુઝર છે એ પણ વધી જશે અને સાથે સાથે તમારા કોઈ ફ્રેન્ડ હશે એને પણ ઉપયોગી થશે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. અને જે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, લિંકથી તમે જરૂર જોડાઈ જજો.